વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। સિનોર તાલુકાના સાંધલી ગામે માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું। સાંધલી દિવેલ રોડ પર આવેલા એક ફાર્મ હાઉસ ખાતે કૂવામાં ખાબકેલા શ્વાનને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની ટીમે સ્થાનિક લોકોના સહયોગથી દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો। વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાંધલી ગામ નજીક દિવેર જવાના રોડ પર ખેડૂત ભુરાભાઈ પટેલનું ફાર્મ હાઉસ આવેલું છે। આ ફાર્મ હાઉસમાં આવેલા અંદાજે 100 થી 150 ફૂટ ઊંડા કૂવામાં 4 દિવસ અગાઉ એક શ્વાન અકસ્માતે ખાબકતા કૂવામાં ફસાયેલો હતો। શ્વાનના સતત ભસવાના અવાજ બાદ ઘટનાની જાણ થતાં ખેડૂતે સિનોર વન વિભાગનો સંપર્ક કર્યો, જે અંગેની જાણ મળતા જ સિનોર વન વિભાગના માર્ગદર્શન હેઠળ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ માલસર ભરત મોરે અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી। સ્થાનિક લોકોના સહયોગથી રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી। કૂવાની ઊંડાઈ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ટીમે ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યુ સાધનો વડે શ્વાન સુધી પહોંચી હતી। લાંબી મહેનત બાદ શ્વાનને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી। સફળ રેસ્ક્યુ બાદ સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર તમામ ટીમ સભ્યોની પ્રશંસા કરવામાં આવી હતી। ટ્રસ્ટ ભરત મોરે મારી વડોદરાની ટીમ છે। અત્યારે વડોદરાથી મારા બે રેસ્ક્યુઅરને બોલાયા છે રેસ્ક્યુ કરવા માટે। એક કૂતરો લગભગ 4 દિવસથી કૂવામાં પડેલું હતું। કૂવો લગભગ 100 થી 150 ફૂટ ઊંડો હતો। મને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો કે આપણે એક કૂવામાંથી કૂતરાનું રેસ્ક્યુ કરવાનું છે। તો હું આવીને પહેલાં વિઝિટ કરી, એના માટે અમારે જરા સાધન સામગ્રીની જરૂર હતી, એટલા માટે મારા બે રેસ્ક્યુઅરને મેં વડોદરાથી બોલાયા અને સફળતાપૂર્વક અમે રેસ્ક્યુ કરી લીધું। ગામનો સપોર્ટ અને આ બધા જે છોકરાઓ છે એમના ફૂલ સપોર્ટથી અમે રેસ્ક્યુ સારી રીતે કરી લીધું છે।